હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ચણાના લોટવાળા ભરેલા મરચાંની રેસીપી। તો આ મરચાં આજે આપણે ભરીને અને ભર્યા વગર એમ બે રીતે બનાવીશું। અને આ મરચાં ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે તમે કોઈ પણ શાક, રોટલા, ભાખરી કે રોટલી સાથે ખાશો તો ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દેશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો હવે એકદમ ટેસ્ટી ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા થોડાક મોટી સાઈઝના અને થોડાક નાની સાઈઝના એમ બે રીતના આ રીતે થોડાક લાઇટ ગ્રીન કલરના મરચાં આવે એ લઈ લીધા છે। તો આ રીતના લાઇટ ગ્રીન કલરના મરચાં વધારે તીખા નથી હોતા। આ રીતના મરચાંની તમે ભરેલા મરચાં બનાવવા માટે પસંદગી કરશો તો મરચાંનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। તો લાંબા મરચાંને આપણે ભરીને બનાવીશું અને આ રીતના ટૂંકા મરચાંને આપણે ભર્યા વગર બનાવીશું। તો હવે સૌથી પહેલાં તો ટૂંકા મરચાં જે આપણે ભર્યા વગર બનાવવાના છે તેને ઉપરના ડીટીયાના ભાગ સહિત જ વચ્ચેથી કટ કરી લઈશું। હવે આ રીતે બધા જ મરચાં કટ થઈ જાય એટલે આ મરચાં આપણે ભર્યા વગર બનાવવાના છે એટલે તેમાંથી બધા જ બીના ભાગને આપણે અલગ નહીં કરીએ। આ રીતે થોડાક નસના અને થોડાક બીના ભાગને આપણે અલગ કરી લઈશું। જો તમે બધા જ બીના ભાગને અલગ કરી લેશો તો મરચાં એકદમ મોળા થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે। તો થોડાક બીજ આપણે કાઢી લઈશું અને થોડાક આ રીતે રાખીશું। તો બિલકુલ એ જ રીતે આપણે બધા મરચાંમાંથી થોડાક બીજ અને નસના ભાગને અલગ કરી લઈશું। અને હવે જે મરચાંને આપણે ભરીને તૈયાર કરવાના છે તેને આ રીતે વચ્ચેથી નીચે સુધી કટ કરીશું અને તેમાંથી આપણે નસના અને બીજના બધા ભાગને અલગ કરી લઈશું। તો અહીંયા મેં બધા જ મરચાંને આ રીતે વચ્ચેથી કટ કરીને રેડી કરી લીધા છે। હવે મરચાંમાં ભરવા માટેનો આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવીશું। તો તેના માટે ગેસ ઉપર પેન રાખીશું અને હવે તેમાં 3/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું। અહીંયા તમે જો લોટ ઓછો લેવા માંગતા હોય તો અડધા કપ જેટલો પણ લઈ શકો છો। હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આપણા ચણાના લોટને સ્લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી તેમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે અને હલકો કલર ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આ જ રીતે શેકીશું। તો અહીંયા તમારે ચણાના લોટને કન્ટિન્યુઅસલી આ જ રીતે ચલાવતા જવાનું છે। જો તમે વચ્ચે વચ્ચે છોડશો તો અડધી બાજુથી ચણાનો લોટ કાચો રહેશે અને અડધી બાજુથી એકદમ શેકાઈ જશે। તો સ્લો ગેસની ફ્લેમ પર આ જ રીતે આપણે ચણાના લોટને શેકી લઈશું। અહીંયા જો તમે 1 ટીસ્પૂન જેટલું તેલ લઈને લોટને શેકવા માંગતા હોય તો એ રીતે પણ શેકી શકો છો। આ રીતે આપણે લોટને શેકીને ત્યાર પછી મસાલો બનાવીશું એટલે એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો બનશે। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા ચણાના લોટનો હલકો એવો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે। તો આનાથી વધારે આપણે લોટને બિલકુલ પણ નહીં શેકીએ, તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। અને હવે લોટ હલકો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીશું। અને હવે તેમાં બાકીના બીજા બધા જ મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં અડધી ટીસ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ટીસ્પૂન અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। તો અહીંયા આપણે હળદર આ રીતે થોડીક ઓછી જ લેવાની છે। 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું। તો ખાંડથી નેચરલી ગળપણ આવશે એટલે એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો લાગશે। 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું અને હવે ઉપરથી 1/4 કપ જેટલા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરીશું। અને હવે થોડીક ખટાશ આવે તેના માટે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। અને હવે તેમાં સૌથી પહેલાં તો આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે લોટને આપણે એકદમ સારી રીતે મસળીને મિક્સ કરીશું। તો સૌથી પહેલાં આ રીતે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું, મિક્સ કરીશું અને ત્યાર પછી જરૂર લાગે એમ આપણે તેલ ઉમેરીશું। તો આ રીતે મેં લોટને મિક્સ કરી લીધો છે। હવે ફરીથી તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને ફરીથી આપણે એકદમ સારી રીતે મસળીને મિક્સ કરીશું। તો
તો અત્યારે મને થોડાક તેલની જરૂર લાગે છે, તો ફરીથી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને મિક્સ કરીશું. તો અહીંયા ટોટલી મેં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ એવો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે થોડાક મસાલાને હાથમાં લઈને પ્રેસ કરીએ તો આ રીતે આપણો મસાલો ભેગો થાય છે. તો આ જ રીતનો તમારો મસાલો હોવો જોઈએ. હવે આપણે જે મરચાંને કટ કરીને રાખેલા છે તેમાં મસાલો ભરીશું. તો મસાલો આપણે જ્યારે મરચાંને ફ્રાય કરીએ ત્યારે બહાર ના નીકળી જાય એ રીતે ભરીશું. તો અહીંયા બિલકુલ એ જ રીતે જે વચ્ચેથી કટ કરીને રાખ્યા હતા એ મરચાંને આપણે ભરીને તૈયાર કરી લીધા છે. હવે પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે સૌથી પહેલાં તો આપણે જે મરચાંને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને રાખ્યા છે તે બધા પેનમાં ઉમેરીશું. અને હવે બધા મરચાંને આ રીતે તેલ સાથે મિક્સ કરીને તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું એટલે નીચેથી આપણા મરચાં હલકા એવા સોફ્ટ થઈ જશે. અને 2 મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીને બધા મરચાંને પલટી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા મરચાં નીચેથી આ રીતે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો આ જ રીતે બધા મરચાંને આપણે પલટી દઈશું અને ફરીથી તેને ઢાંકીને 2 મિનિટ માટે નીચેથી પણ કૂક થવા દઈશું. તો 2 મિનિટ પછી આપણે ઢાંકણ હટાવી લઈશું. તો અહીંયા આપણા મરચાં બંને સાઈડથી હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં નીકાળી લઈશું. અને હવે એ જ તેલમાં આપણે જે મરચાંને ભરીને તૈયાર કર્યા છે તે બધા આ રીતે પેનમાં ઉમેરીશું. અને આ રીતે બધા મરચાંને તેલ સાથે મિક્સ કરી લઈશું અને ફરીથી તેને પણ ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું એટલે આપણા મરચાં નીચેથી હલકા એવા સોફ્ટ થઈ જશે. તો લગભગ 2 મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીએ અને નીચેથી મરચાંને પલટીએ તો તમે જોઈ શકો છો કે નીચેથી મરચાં આપણા હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે ફરીથી તેને પલટીને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તો 2 મિનિટ પછી આપણા મરચાં નીચેથી પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો આ જ રીતે ફરીથી તેને પલટીને 1-1 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યાર પછી આપણે જે બનાવેલો મસાલો વધ્યો હોય તે આ રીતે મરચાંના ઉપર સ્પ્રિંકલ કરીશું. તો લગભગ 2 ચમચી જેટલો મસાલો આપણે આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરીશું એટલે મરચાં ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો અહીંયા આપણે મસાલામાં ઓલરેડી તેલ વધારે વાપરેલું છે એટલે મરચાંને ફ્રાય કરતી વખતે તેલનો યુઝ આપણે એકદમ ઓછો કરીશું. અને હવે તેને આ રીતે આપણે થોડુંક સાઈડ ઉપર રાખી દઈશું અને ઉપરથી થોડુંક ચપટી એવું મીઠું છાંટીશું. અને હવે આપણે જે મરચાંને આ રીતે ફ્રાય કરીને રાખ્યા હતા તે સાઈડમાં ઉમેરી દઈશું. અને તેના ઉપર આપણે સૌથી પહેલાં તો 3 ચમચી જેવો મસાલો છાંટીશું. તો જે લોકોને ભરેલા મરચાં ના ભાવતા હોય તે લોકો આ રીતે મસાલાથી કોટ થયેલા મરચાં ખાશે તો બહુ ટેસ્ટી એવા લાગશે. અને હવે તેના ઉપર પણ આપણે થોડુંક એવું મીઠું છાંટી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ફરીથી તેને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તો લગભગ 1 મિનિટ પછી આપણે જે મરચાંને ભરીને તૈયાર કર્યા હતા તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં નીકાળી લઈશું. અને બાકીના મરચાંને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ફરીથી તેના ઉપર 2 થી 3 ચમચી જેટલો મસાલો છાંટીશું. અને હવે તેના ઉપર આપણે 2 ચમચી જેટલું થોડુંક પાણી છાંટીશું. તો વધારે નહીં, ફક્ત 2 ચમચી જેટલું જ પાણી આપણે આ રીતે છાંટીશું એટલે આપણો મસાલો મરચાં સાથે એકદમ સરસ રીતે કોટ થઈ જશે. અને હવે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. તો અહીંયા 2 મિનિટ પછી આપણા મરચાં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો ગરમા ગરમ આ મરચાંને તમે કોઈ પણ શાક, રોટલા, ભાખરી કે પછી રોટલી સાથે ખાશો તો ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. ક્યારે તમે આ રીતે ભરેલા મરચાં ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.